તમારા ઘરાને પકડીને જ રહીશ. યસ વાહ ભાઈ વાહ હેડો હા હું આવો કામ ઓટો મારી હમણાં જાય છે દુબઈ જાઉં છું તો એક બોટલ લેતો આવજે ને મારા હાથે. એટલે કહું છું ગામમાં આટો મારવા જતો તો અહીં બોટલ લાવવાની છે આ બોટલ પી પીને તો જો હાલત કરીએ હવે તો ખાઈ ગયું છે પણ હું એમ કહું છું ગામમાં જાતો હોય ને તો બે બોટલ લેતો આવજે હો વાળા. પૈસા છે કે આલુ? હું આટલું ખૈડું થાય પણ કૂદકો મારવાનું ના ભૂલે પૈસા પૈસા આખો દાડો રખડો છો ધંધામાં ધ્યાન આલો. એ ડોહા, આ તમારા છોકરાના કાઈ લખણ હારા નહીં. તને મેરે બહુ બટા શું છું? એ તો મને ગામની બધી સોડીઓ કહેતી હોય કે તમારા ધણીના લખણ હારા નહીં, જ્યાં ત્યાં મુઢા મારતો ફરે. હવે ગામની બાયડીઓ તો વાતો કરે આટલો બધો વેમ હારો નહીં બહુ બટા એ કહું તો છું. મને બધી ખબર છે. આ તેને પકડીને જ રહીશ, ભલે ગમે ઈ થાય. આજે એની ચેડે ચેડે જવું. મારો છોકરો દૂધનો ધોયેલો હશે કે આવી રીતે શક ના કરવાનો એના એ ઉપર તો કહું ખબર છે છું. કે કેટલો દૂધનો ધોયેલો. આ તો કન્ફર્મ કરો પ્રૂ. હા, કરું મારા આજે તો છોકરામાં જો. કોઈ દાડો ખામી ના આવે કહી જો. બાપ ના હમ ખોટું બોલતો હોય તો. વહુ પણ એવી ભટકાણી છે ને. આજે તો ઘેર આવવા દો, આજે તો ફેસલો જ થઈ જાય. વહુ બેટા પાણી આલજો. પાણી પાણી કોઈ ના મળે, હું તો આ હેડી આવ. ભારે રીહમાં છે. કોઈ કરતૂત બીજી તો નથી પકડાણી ને છોકરાની. ક્યાં તું બોલે છે? લે કેટલું થયું આ મને શું ખબર ભારે રીહમાં છે પાણીનો લોટો નથી આવ્યો મને. પણ આ કેરોસીન વગર પાઇમસમાં પેટ્રોલ કોને નાખ્યું ઈ હવે તને ખબર તારી ચેડે આવી હતી અને પાછી રીહમાં આવી છે તોડી નાખે એવી. આ ઠેલો ભરીને ગોરી ક્યાં આલ્યા હું તો મારા ઘેર જાઉં છું. મારે અહીંયા તારી જોડે રહેવું જ નહીં આવ. અરે બકા આવું ના હોય પપ્પાની માનો, તું મને ઘેર મેલવા આય અત્યારે. હું શું ના મૂકવા આવું મેં કે તાર ગુનો કર્યો છે આ તમારો છોકરો આખા ગામની સોડીઓ જોડે રંગ રેલા મળાતો. ઈ મારો છોકરો હોય જ નહીં. તે કોક બીજો જોયું હશે. એમના એનો હાથ નહીં ભાગ્યો, એના લખણે એનો હાથ ભાગ્યો. હવે? તું તો કીધો તો કલ્ટીમાં હાથ આવ્યો પણ છે. બાપા કલ્ટીમાં જા છે હવે આ બહુ સોસારી બોલે છે ને ભાન પડતી નહીં ચાલ હું કોઈ સોસારી નહીં બોલતી. ચાલ લડાવું છું હા બાપા કોઈ કામ નહીં નજર જોયું છે. બાપા તમારા ઘરના હાથમાં હું એવું કશું કરતો નહીં આ ઓછી નહીં ખોટા તમારા બાપા મરી જશે. મેં ના પાડી હતી મારા નહીં પાતરી પરમાર જોતી કોઈ મનનાની છે એ તો મને બધી ખબર હતી. તું મન લીધા મોઢું આપણા મોઢું ગામમાં રંગરેલા મળ્યા. ઓય હાડકા ભાગી છે હાચું કહું છું આ તારા હાડકા છે હાડકા તારા શરીરમાં હું ડોહાડવાને આજ ઉપાડીશ ને તો તાર હાલ છે ને લાખ રૂપિયા ખર્ચો હશે દવાખાનામાં કોઈ કોઈ ચૂપ બેવું એમ નહીં. આ તો મુય ફેસલો કરીને જ રહીશ. કને બેસલો કર તને ખબર છે કે મારા બાપો કોણ છે? અરે તારા બાપો તેલ વાળો થયો છે અને હવે હશે તો તારા ટાટિયા નહીં રે. અરે જાતા કે તું મારા બાપા ને હું રખતી તને ખબર છે મારો બાપો આ તો કબરમાં છે, શું મારવા આવશે મારા બાપને? મારો બાપો આજે 10 ના પાડી દે તને ખબર ના હોય તો હા, એ તો બધી મને આના ખબર છે. હું એનું લોહી છું બોલાય તારા બાપાને જાના ઉપર હા, ના તો વાટી બોલાય દીધા છું. નીકળાઈ દીધા હટ તારે પર તારું રાતું નહીં જોવું હવે મારે મને કોઈ તાર ઘરમાં રહેવાનો શોખ નહીં. આધારી ફેમિલી લાયો પૈણી લાયો તને નાનો વેમ વેમ ના વેમ જ તે બીજું કે તારું કામ નહીં હોતું ઘરની બહાર નીકળતો હોય તે ચા જાવ છો શું કરવાના છો ચા જવાના છો કોના મળવાના છો જાના હવે આ તો ઓસી રંગરેલા મનાય તો હું કાઈ ના કેતા ના. હવે જાતા હવે મનાઈશ રંગ રલ્યા તો જો હા, જેવી તો થશે ખબર પડશે, મારો બાપો આવશે ને પછી તું જો હવે. તારો બાપાને નહીં તારા બાપાને મોકલ છે હા, તાકાત હોય તો હવે ભોગવજે. આ મોકલે તારા બાપાને જાનાવે કોઈ બીવસ હે આવજો મારો બાપો બાપા
રેડી કર્યું રેડી ત્યાં તારા બાપની આબરૂ હાંસવ્યા જો બસ. આજ મને એમ ગર્વ થાય તારા પણ ઉપર બાપા મને એક વાત દુઃખ રહી ગયું શું? કે ધૂમધામથી લગ્ન કરે ને પણ બૈરું હાવ વેમેલું નીકળ્યું બોલો અલ્યા આવી તો 4 બાયડીઓ લાવ નવી તારા હાટું ટેન્શન બસ બાપા બસ અને એના બાપાને લઈને આવતી ભલે ના આપણે થોડા કઈ મોરા છીએ અરે લડેલું કાપી નાખો એટલે જો બાપા, આના એ તો ખાલી બોલીને જાય કે થોડું કોઈ લઈને આવવાની છે તો પછી પછી 2 દાડા પછી તેડી આવીશ વાંધો નહીં ઈ તો પછી મોજા સ્ટેડમાં મને આ બસ જવા પડશે ને વેવણ ને પાછા પણ ડોહા આજના રોટલા તો જાતે ખાવા પડશે ઈ તો હવે તું બનાય રોટલા હું શાક મગજ નાખું બાપા માર તો હાથ ભાગલ્યો છે હું ચમના રોટલા વાળો હોટલમાંથી લે તો જા ભારે પાકો છે આ બાજુ આવે તો લડી લઈશું બીજું શું એટલે છોકરું પાછા ના પડતા પાછા ખબર છે કે નહીં ચની છોડી છે ચને હેરાન કરે છે ચની છોડી છે એટલે મારી છે તમે હડું હે ને આ તો બતાવી જેવું છે ચાઈ જા વેવાય બારે નીકળો કે ખબર ન પડે લા મારી છોડીને મે મેલે તને તમારા ઘરે તાર તો મારા જેવી હતી અને તારી હાથા જેવી કરી નાખી બાપડીને નીકળો વાળ ઊભો પાડે છે શું છે તોય હમણાં એને તારા બાપા નહીં બોલે હે બાપા આ પેલી પેન બાપાને લઈને આવી છે કોણ મારું બૈરું હે હોય અને આખું ગામ આવ્યું છે એકલો નહીં હે લાકડીની ધારિયા લઈને આવ્યા બાપા તમે 5 મિનિટ હાચવો હું આપણા કુટુંબના ભાઈઓને બોલાવીને આવું 5 મિનિટ હાચવજો અલ્યા કુટુંબના ભાઈઓની ચા જરૂર છે એ આવરા વેવાઈ રામ રામ નથી આવું અને તમને રામકન મેલવા અમે હવે તમારું શું બગાડ્યું છે તમને રામકન મેલવા આયા છો આખે આખું બગાડી તો નાશો છે મારી ફૂલ દીવી છોડીને બગાડી નાખી આખી હવે સોડી તો આજ બરાડા પાડતી હતી મેં તો ના પાડ્યું કે વહુ બેટા આમ ના કરે પણ મારી તો ચા વાતો આપણે કો એટલે છોકરો પાછા ના પડતા હોડી લાખવાના છે આજે આ તમને બાપ બેટા એકે નહીં રાખવાના એને જઈ જાય એને બોલાવો બે ભાઈ વાત પ્રેમથી પત્યો ને તો ડખા કરવાની કોઈ આવતા નથી રેડી કહી જો છું તમને બાકી અમે કયા દુઆ સુડ્યા નથી પહેરી કહી જો છું એટલે છોકરો હાથ વસા કરો છો અમારે વળી ચા છોડ્યું છે આને તો પહેરેલી છે ને ગાંડો થઈ ગયો છે અરે ઓલા ઠેંગણાને બોલાય મારો ઢોળાને આજ હું રાખું ને ઈ ઠેંગણાને નથી બોલાવવાનો બાપુ વાતો કરો જે કેવી હોય કહી જો અડો અને વટવું હોય ને તો પછી જો અમે તૈયાર છે અમારી તૈયારીઓ ફૂલ છે એટલે છોકરો પાછા ના પડતા ના પડે બાપા આવી ગયો છું આવી ગયો રાખો હું છું ને એ કેક ને ઠોકી નાખું છું તમે બા શાંતિ રાખો શું છે કરતું નહીં નમ છો ચમલ્યા વેવાય હામે પાણી હેંડ્યા આયા છો એટલે તમને કઈ ખબર નહીં તમે ભોઠા લઈને આવી ગયા છો તે આમાં લડવા આયા છો પછી અમે કઈ નથી બંગડીઓ પહેરી બેસી ને ના ના પણ એમની છોડી જ્યારે વાત કરું વેમાં કરે છે મારા ગામમાં પૂછો ઘેર પૂછે મારા કોઈ જોડે કઈ સંબંધ નહીં અને જ્યારે હોય ત્યારે વેમાય છે બાપા મેં મારી આંખે જોયું આને છોડીએ આંખે તો વેવાય શાંતિ રાખો તમે શાંતિ રાખો ઘોડા હળવા હાકો મારી વાત સાંભળો શાંતિ રાખો પ્રેમથી વાત થાય વાત પતાવો તમે નકા એક ધોકા ભેળું માથું ફોડી સ્ક્રૂ કહી જો માથું ફોડવાની ના નથી પણ આ તમારો છોકરો રહ્યો ને ગામમાં છોડિયા ઉપર ખોટી નજરો નાખે છે નથી તમારા છોકરીને તમે સંસ્કાર નહીં આલ્યા નીકળે છે બબાલ કરવા અલા મારી છોકરી હકી આંખે જોયું છે અને જાવ હકી આંખે જોયેલું ખોટું હોય છે આ શું વાતો મળી છે નાખું ગાધમાં એટલે બહાર આવે શાંતિ રાખો શાંતિ રાખશો તો પ્રોગ્રામ થાય બાકી ધબડકો કહી જોશો નકર ધબડકો નાના નાના ખેલ મજા છે અરે અમારા જમાનામાં તો હું એકલો દહને આમ કરી આમ પાડું થા તમને તો હું છે ને એક ધોકા પેલું શું ભાગું ને તમને ખબર ના પડે કહી જો વેવાયા તો સોના ચી કાઢેલો ત્યાં શાંતિ રાખજો બા તમે પકલા શું હતું આ શું કલાક તને નાખું હમણાં પૂછવું હે હમણાં અલા કશું નહીં મોટા ભાઈ પેલો રસિકો નહીં હા. એને કઈક દવાખાને જવું છે 2000 રૂપિયા એની વહુ છે ને, રમીલા હા. એ લેવા આવી હતી મેં 2000 રૂપિયા આપ્યા એ જોઈ જઈએ છે અચ્છા એ વેવાઈ શરમ કરો શરમ ઈ તો મામાન છોડી થાય છે બુન થાય છે પૂછો તમાર છોડીને આઈ ગયા ઉપર લઈને હોવા મારું હારું ઓ પૂછો બાપા પૈસા તો આલતા તો પછી
ડોશી તમારી છોડી વેમેલી છે વેમની કોઈ દવા હોય ઈ તો ના હોય નકા મારું મગજ જાતરું થાય માર બા સામે હુકમ તો પેલા મારા સામું જોઈ ને પાડી જશે આ શું બસે આવી જાય છે વાત હેડે ખબર ના પડે તને બા તો હાથી જોડે છે અલા વેવાઈ હાથ ના ઉપાડશો પાછો આ તો એ પગ ઉપાડો અલા વેવાઈ તમારે ઝઘડો જ કરવો છે ને આજે સર કરો હવે થઈ જાય લડી જાઓ મારા થઈ જાય બાપને. ઝઘડો થઈ જાય મારા બાપની સોગન ધોળ ઉતરી જશે તમારો આ તો લે લાઈક કરવત ઉતારીને મેલી જેવું મેલ ગયો અલા છોકરો પાછા ના પડતા તમે આગળ વધો પેલા હવે આયો તને પાછા ના પડતા આ ઉતાર આ માટી થા ને સામે આવી જા અલા છોકરો વઢવું જ છે વઢીલા બીજું શું હોય એમાં તમે કહેતા હોય તો બીજો કઈ રસ્તો રસ્તો તો સમાધાનનો છે કહેતા હોય તો સા પીને પૂરું કરો નકા બીજું તો કોઈ મને નથી પૂછતું તો જમણવાર બનાવી નાખો રોટલા બોટલા ખાઈ જાઓ હે છોકરો આ તો હું એમ કહું છું જમણવાર તમારા ઘરે રાખો એ હા બસ આ જ બધું રાખો અહીં બધા ભંડાર ભરેલા છે એ હારું હેડો અંદર આવો સામેલું હું હા જો આ છાની વાતું થઈ ગઈ ને તમે હજી સમાધાન કરો હરા તો જોયું ને આ જો સંચાર છે વેવાય તમને ખબર ના પડે સોરું કસોરું થાય માવતર કમાવતર થોડા કહે થાય અને આ દુનિયામાં શું છે તમને ખબર કળયુગ છે કળયુગ અને કળયુગમાં વેમની દવા કોઈ દાડો મળતી નથી એટલે શું કહેતી રો તમારે ડખા થતા હશે બાયડી હારી અને તમારે નવી ડોશી કરવાનો કઈ ઈ તો આપણે કરો વાત હાડે હરી વિદેશમાં